હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને આ જે છે સન્ડે, તો સન્ડેના આજનો દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અને હા ગાઈઝ, આજે તમે વિચારતા હશો કે સવારમાં રેડી કેમ છે, તો અમે જઈએ છીએ બહાર. તો ક્યાં જઈએ છીએ તે બતાવો તમને, તો વ્લોગને જોતા રહેજો. ગાઈઝ, અત્યારે અમે લોકો બહાર નીકળી ગયા છે, એટલે બધા જવા માટે નીકળી ગયા છે. અને ક્યાં જઈએ છીએ ને તે તો તમારા હજી વાર છે, તમને કહેતી રહીશ કે ક્યાં પહોંચ્યા. તે અત્યારે બસ પેટ્રોલ પુરાયું અને અમે નીકળીએ છીએ. અને હાડી ગાડી ચલાવે છે. અને આ જો છે એ જીનો, આમ આવ ઈરા, પપ્પા ઈરા આમ છે, પપ્પા આમ છે, જો આમ ઈરા ઈરા, ભૂસી ભૂસી કર, ભૂસી ભૂસી કર. કઈ નહીં, બસ ગાઈઝ તો હવે નીકળીએ છીએ. અને ક્યાં પહોંચીએ છીએ ને તે તમને કહેતી રહીશ કે ક્યાં ક્યાં સ્ટોપ લઈએ છીએ અને ક્યાં જવાનું છે તે બધું. તો જ્યુસ પીવા માટે સ્ટોપ લીધો ગાઈઝ. અત્યારે બ્રેક પડ્યો છે નાસ્તાનો, અને હાર્દિક લઈ આવ્યા છે પફ. તો ગાઈઝ, અત્યારે છે ને અમે લોકો એક ગામમાં આવ્યા છે તારી માતા, એટલે કે તારી એવી વસ્તુ આવે તે પીવા. પણ હું નહીં પીવીશ, મને બિલકુલ નહીં આવે. હું તમને બતાવું એ કેવી આવે તેને, મને એની સ્મેલ પણ નહીં ગમે. તો ગાઈઝ, આ રીત છે તારી કરવાની. ગલની પડતી હશે. છી, કેટલી ગંદી વાસ મારે છે. હું તો નહીં પીવા બરો, મને ભાવે નહીં. બહુ ગંદી ગાઈઝ વાસ મારા, સ્મેલ બહુ આવે આની. બસ એટલે ઘરની નહીં હતી, એટલે ઘરની છે પણ મૂકી ગઈ દોરી ખબર નહીં. તો ઘરની લાવવા ખરી આપવા કાકા? એમાં મજા નહીં આવે. એમાં તો બધું જાય. ये नीरा जैसा होता है, नीरा नीरा होता है ना, कोई नीरा नहीं होता है भाई नीरा जैसा ये वास मारता है. लाओ पिनाकिन भाई. એની બેન કાથી આવી? જો પક 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 કરે. ચિકન છે ગાઈસ, ચિકન હે જીને જોઈ છે. તમારી પ્રજાતિઓને બોલાવો નહીં ગાઈસ. જોઈને બધી ડોરે. તમારી પ્રજાતિઓને બોલાવો નહીં ગાઈસ. બધી જીનું જો ચિકન, એટલે મોમ જીનું એનું મોમ ખાય છે ગાઈસ અત્યારે. પક પક પકાવ, આરામ કરે. તમે બોલાવો નહીં, બસ તમે બોલાવો નહીં. હે તો ગાઈઝ, અત્યારે પહેરો છે સેન્ડવિચ બ્રેક. ગાઈઝ, તો લોકેશન પર પહોંચવા કરતાં તો વધારે સ્ટોપ લેવાય છે. તો અત્યારે એટલે અત્યારે સ્ટોપ લીધો છે સુગંધ સ્પાઇસમાં બપોરનું લંચ માટે. તો ચાલો, ડેસ્ટિનેશન તો સુરતથી આમ જોવા જઈએ ને તો 2 યા તો 2.5-3 કલાક જેટલી હતી, પણ સ્ટોપ લેતા લેતા મિનિમમ 5 કલાક જેવું થઈ ગયું છે નીકળીને. અમે લોકો નીકળેલા હતા સવારે 9 વાગે, અને અત્યારે વાગ્યા છે સમથિંગ કેટલા બતાવો ને તમે? 1:45. જો એટલે 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 4, 4, 4 કલાક જેવું થઈ ગયું ને. એટલે અમે લોકો મિનિમમ આમ જોવા જાય ને ડેસ્ટિનેશનથી 2 કલાક લેટ ચાલીએ છીએ, લેટ. અને અત્યારે બસ આ સુગંધ સ્પાઇસમાં ઊભા રહ્યા. મારે લઝાનિયા ખાવું હતું એ લેવા માટે. ગાઈઝ, ઓર્ડરનો વેઇટ કરતાં કરતાં મોજીતો આવી ગયું છે. લીસાવતી ખાઈ, લીસાવતી ખાઈ, લીસાવતી ખાઈ. ચલો વાંચા 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 જીનો રે વાંચા. જોજો ગાઈઝ, ઓ ગાઈઝ જોજો. 1 2 3 ચલો જીનો, ચલો 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 ચલો.
ચલો 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 જેનું હિંચકા ખાવાના આમ અપ ડાઉન કરો ચકલી હિંચકા ખાવા હિંચકા સો ગાઈઝ અમે લોકો લોકેશન પર આવી ગયા છે અને આ જીનું જો જીનુંને અહીંયા બેહારો ને ટ્રેનમાં અને અહીંયા સરસ મજાની ટ્રેન છે ચેમ્પુ ઉપર બેસવાનું ચો ગણપતિ બાપ્પા મોરિયા ચલો બાય 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 ચલો ચલો ગાઈઝ ક્યાં આવ્યા છો અમે લોકો તમને કહું તો અમે લોકો આવ્યા છે એક પ્લેસ પર જ્યાં અમે લોકો જોવા આવ્યા છે અત્યારે કેના માટે એ હું તમને હમણાં નહીં કહીશ અહીંયા જો લોકેશન જો સરસ મજાનું લોકેશન છે તો તમારે પાછળ બેસવું પડે તો તમે ઉડો અહીંયા પેલી ગાડી જ હા નિકિતાંતી હાર્દિક એવું કીધું છે કે આપને હવે રૂમ પણ જોવાનો હોય ને તો એને કેવું પડે કે 2-3 કલાક આરામ કરીને જોવા દે કે કેવા રૂમ છે રાત્રે ઊંઘ આવે કે નહીં આવે આખો દિવસ અહીંયા રહીને જોઈ લઈએ આપણે ટ્રાયલ લઈ લીયા છે ચલો ગાઈઝ અંદર જઈએ ગાઈઝ ચેમ્પુનો ફોટોશૂટ ચાલે છે એમ બાજુ ચેમ્પુનો ફોટોશૂટ ચાલે ઓહો ગાર્ડન વોટ અ ગાર્ડન ગાઈઝ હાય ચેમ્પાનું હાય ચેમ્પમાં તો જરૂર નહીં આપણે પણ બેસી શકીએ તો નાના બચ્ચાઓનું જ આ મોટાઓનું जिन्नू का फोटो शूट करने के लिए आए हैं गाइस हाँ सही बात है हम जिन्नू का फोटो शूट करवाने के लिए आए हैं चलो चलो चल जिन्नू चलो चलो उठो चल चलो चलो गाइस जो અહીંયા ત્રિસીટર છે ત્રિસીટર કારણ કે હાઉસ નથી આખું ખાલી ઊભા રહેવાનું છે તો વ્યૂ પણ કહી શકાય સનસેટ વ્યૂની જેમ અને જો બધા ત્યાં જાય છે અને કેના માટે આવ્યા છે ને તે તમારે જાણવું હોય ને તો હજી તમારે વ્લોગ એન્ડ સુધી જોવો પડશે બસ અહીંયા જો ઓ મસ્ત સિટિંગ છે ગાઈઝ જો અંદર સિટિંગ છે ઝૂલા છે અહીંયા પ્લે એરિયા છે જો ચેમ્પુડી અહીંયા ચીકુનું ઝાડ છે જુઓ एक चिक्कू इधर और एक चिक्कू इधर વાવ ચીકુ છે જો ગાઈઝ ચીકુ એક બે તોડી કાઢવા જેવા લાગે છે કાચા છે એવું છે કાચા એટલે અહીંયા વોલીબોલ ગ્રાઉન્ડ છે આ વોલીબોલ ગ્રાઉન્ડ છે પછી આ ક્રિકેટ રમવાનું કેરી પણ છે ગાઈઝ પેલા નાના કેરી ના હું ને મને એવું લાગે ત્યાં સુધીમાં કેરી પણ આવી જાય અને ચીકુ પણ આવી જાય કેરી તો સીઝન ચાલી જો દિવાળીમાં તો હવે તેમાં હું થયું હજુ નાની છે એટલે પાકી જાય મળવા છે આ મળવા ચલો આમ આ જો અહીંયા હિંચકાની મજા ને અહીંયા ખુરશી જો ગાઈઝ નાઇટ પાર્ટી કરવા માટે ડીજે એરિયા ગાઈઝ તમે બધું છે ને મારો બ્લોગ ચોરી નહીં લો હું હા જાઓ હવે તમે જાઓ બીજી જગ્યા પર જાઓ ચલો ચોરી નહીં કરવા આવો નીકળો અહીંયાથી હું ચોર છો તમે જો ગાઈઝ જુઓ ને અહીંયા પત્તાનો ઢગલો એક વસ્તુ કરું હા કરું ऐसे नहीं करूंगा પારિક ના ખાના અહીંયા પણ રૂમ્સ છે ગાઈઝ જો આ હું લખેલું છે આ વાંચતા આવડે જ આવડે જ તમને વાંચતા હે એ તો લાગ્યું गुड वाइब्स
પછી હું નીચે લખેલો છે નો વાઈફાઈ હા ઓ ડીજે અહીંયા જો મને એક વસ્તુ દેખાય જો ગાઈઝ આ કયું ફ્રૂટ છે મને કમેન્ટમાં કહેવો કયું ફ્રૂટ છે હું તો તમને કહી જ દઈશ ને તમે પહેલાં કમેન્ટમાં કહેવો આ ગાઈઝ ચાપા છે ચાપા આ તો હજુ બહુ નાના છે ને મોટા થશે હજુ તો હજુ આટલા નાનામાંથી આટલું મોટું થયું છે હજી આનાથી મોટા થાય એ કેટલા બધા છે ગાઈઝ કેટલા બધા ચાપા છે પણ છે ચાપા ચાપા તો મદીકો ચલો ચલો મદીકો મજા ગીંજી જીંજી 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 ચલો ચમદીકો ચલો 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 તો ગાઈઝ બસ અત્યારે અમે લોકોએ રિસોર્ટ જોઈ લીધું છે અને કેના માટે જોયું છે તે હવે કહી દઉં તમને તો ગાઈઝ સોનુ અને સંજનાના મેરેજનું અમે લોકો જોઈએ છે એટલે કે મેરેજ માટે કઈ જગ્યા પર અમારે એ લોકોના મેરેજ કરવા એ લોકોને મીન્સ કે ડેસ્ટિનેશન મેરેજ કરવા છે એટલે એના માટે અમે લોકો પ્લેસ જોવા આવેલા હતા આ વાલી તો હજુ તો ખાલી જોઈ છે કન્ફર્મ કરાવીએ શું છે આમ તો બધાની હા છે હવે જોઈએ આગળ શું કરીએ તે તો ચલો અત્યારે હવે હાર્દિકને જવું છે દમણ અહીંયાથી દમણ નજીક છે એટલે ક્યાં જઈએ ગાઈઝ અમે લોકો ફાઇનલી દમણ આવી ગયા છીએ અને આજે પાણી બહુ સરસ છે બતાવું તમને તારે તો નહીં આવું તો ને દમણ નહીં જવું હતું તમારા લોકોને લીધે આવું પડ્યું હું તમારા લીધે ખાસ કરીને લોકો કેટલા ટાઈમથી આવેલા નહીં હતા પણ યાર થોડા માટે થોડા ટાઈમમાં તો અંદર ઘૂસવાનું હોય પાછા બહાર નીકળવાનું એટલે જુઓ કેટલું સરસ સનસેટ થાય છે સનસેટનો ટાઈમ છે કેટલી મિનિટ 10 મિનિટ્સમાં એવું આમ તો 10 મિનિટ્સ હોય ને આપણે આગળ 10 મિનિટ એવું ચાલ ચલાવશે ચલો આના આમ ખાલી છે ને ધીમેથી પ્રેસ કરો બહુ દોડમાં નહીં એકદમ ધીમે ધીમે કરજો ચલો 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 નહીં ચલો હા અરે ભાઈ ચા પપ્પા તમે કરો ગાડી અહીંયા ચેમ્પુ જો મજા મારે છે તમે કરો હા તો મીટર બાકી એટલે એક જ મીટરમાં અહીંયા ચેમ્પુ ના કાર બતાવવાની વાહ ભાઈ વાહ ઓય અહીંયા કાર બસ બસ चलो नो अभी कार चलाएगा हमारा बिट्टा अभी कार चलाएगा बाय बाय जिन्नू बाय 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 पूरी गयो अंदर चलो 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 अंदर जाइलो गया गंदे चक्कर अंदर जाइलो गया चावतो चले मैं डिंगले બહુ ડાઈ છે એ હિલાના મત ભાઈ ખાલી સ્ટ્રેટ જાણે દો હિલાના મત શેમ્પુ અહીંયા ઊભું રહેવાનું ચલો 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 તને ફોવી લઈ જઈશ बहुत तने फोवी लई जाई चलो 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 रहने दो कोई बात नहीं चलो रहने दो गाइस હવે દરિયા કિનારા પાસે જઈએ છે કારણ કે પાણી એટલું સરસ છે ને દરિયામાં નહીં જઈએ એવું બની જ નહીં શકતા જો સરસ મજાનો છે સનસેટ થાય છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ શું લહેર આવે છે Different
તો ગાઈઝ અત્યારે અમે લોકો અટકા આઈસ્ક્રીમ બ્રેક ને ચોકલેટ અને આઈસ્ક્રીમ લીધી, હાર્દિકે કુલ્ફી લીધી અને મમ્મીએ ફોસ્ટિક લીધી. બસ હવે અમે લોકો રિટર્ન જઈએ છીએ સુરતમાં. તો હવે અમે લોકો નીકળીશું એટલે કે પાછા ઘર તરફ રવાના થશું. કાં ગયા મમ્મી? તો ગાઈઝ મમ્મી અહીંયા ખોવાઈ ગયા છે માર્કેટમાં, હવે શોધવા જવા પડશે. ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે ડિનર કરવા માટે અને આજના ડિનરમાં છે ઢોસા અને ગોટાલો. તો અત્યારે અમે લોકો સુરત આવીને ડિનર કરીએ છીએ કારણ કે રસ્તામાં તો બધા સૂઈ ગયેલા હતા એટલે. તો બસ હવે ડિનર કરશું અને પછી ઘરે જઈશું. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.